ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય ભક્તજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ પવિત્ર અને પુણ્યપ્રદ દિવસે. આજે છે આમલકી એકાદશી, જેને આમળા એકાદશી અને રંગભરી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. એ દિવસ જે પાપોનો નાશ કરનાર, ભક્તિને વધારનાર અને જીવનમાં આધ્યાત્મિક શુદ્ધિ લાવનાર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિશેષ કૃપા વરસાવે છે અને આમળાના વૃક્ષમાં તેમનું દિવ્ય નિવાસ માનવામાં આવે છે. આમલકી એકાદશી આપણને બહારની શુદ્ધિ સાથે સાથે અંતરની શુદ્ધિનો પણ સંદેશો આપે છે. આજે આપણે ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય, જેનું નામ છે કર્મ સંન્યાસ યોગ, સાંભળવા જઈ રહ્યા છીએ. અધ્યાય અર્જુનનો એક ગહન પ્રશ્ન અહીં ઊભો થાય છે: શું કર્મ છોડવું શ્રેષ્ઠ છે કે કર્મ કરતા કરતા યોગમાં સ્થિર રહેવું શ્રેષ્ઠ છે? અને ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ સુંદર રીતે સમજાવે છે કે સાચો સંન્યાસ કર્મ છોડવામાં નથી, પરંતુ કર્મના ફળની આસક્તિ છોડવામાં છે. આ અધ્યાય આપણને શીખવે છે કે જો મન શુદ્ધ હોય, ભાવ ભક્તિપૂર્ણ હોય અને કર્મ ભગવાનને અર્પણ કરવામાં આવે તો ગૃહસ્થ જીવનમાં રહીને પણ મનુષ્ય મુક્તિનો અનુભવ કરી શકે છે. આજે જ્યારે દુનિયા દોડધામ અને તણાવથી ભરાઈ ગઈ છે, ત્યારે આ અધ્યાય આપણને આંતરિક શાંતિ, સમતા અને સંતુલનનો માર્ગ બતાવે છે. આમલકી એકાદશીના આ પવિત્ર દિવસે જો આપણે આ ઉપદેશોને હૃદયપૂર્વક સ્વીકારીએ તો જીવનના સંઘર્ષો હળવા લાગી શકે, મન સ્થિર બની શકે અને આત્મિક પ્રકાશનો અનુભવ થઈ શકે. તો આવો આજના આ શુભ અવસર પર મનને એકાગ્ર કરીએ, ભક્તિથી ભરેલા હૃદય સાથે શ્રી કૃષ્ણના દિવ્ય જ્ઞાનમાં લીન થઈ જઈએ અને સમજીએ સાચો સંન્યાસ શું છે, સાચો યોગ શું છે. હવે શ્રદ્ધા અને સમર્પણ સાથે શરૂ કરીએ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય. તો મિત્રો, આ અધ્યાયને તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર, તમારા ઘર પરિવાર ઉપર બની રહે, તમારી બધી જ મનોકામના ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે. તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર અને તમારા સંતાનો ઉપર બન્યા રહે. તો ચાલો આજના આ પવિત્ર અધ્યાયનું શ્રવણ કરીએ. આ અધ્યાયમાં કર્મ સંન્યાસ એટલે કે કર્મનો ત્યાગ અને કર્મયોગ એટલે કે ભક્તિપૂર્વક કર્મ કરવું, આ બંને માર્ગોની તુલના કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ કહે છે કે બંને માર્ગો માણસને એક જ લક્ષ્ય એટલે કે આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચાડે છે, પરંતુ મન સંપૂર્ણ શુદ્ધ ન થાય ત્યાં સુધી કર્મનો સંપૂર્ણ ત્યાગ શક્ય નથી. મન શુદ્ધ થાય છે ભક્તિપૂર્વક કર્મ કરવાથી. એટલે મોટાભાગના લોકો માટે કર્મયોગ જ યોગ્ય માર્ગ છે. કર્મયોગી પોતાના રોજિંદા કામને શુદ્ધ બુદ્ધિથી, ફળની આશા રાખ્યા વગર અને બધું ભગવાનને સમર્પિત કરીને કરે છે. આમ કરીને તે કમળના પાન જેવી સ્થિતિ મેળવે છે. જેમ કમળ પાણીમાં હોવા છતાં ભીનું થતું નથી, તે તેમ દુનિયાના પાપોથી અસ્પર્શિત રહે છે. જ્ઞાનના પ્રકાશથી તે સમજે છે કે આ શરીર તો 9 દ્વારવાળું શહેર છે અને તેમાં આત્માનો નિવાસ છે. તેથી તે પોતાને કર્મનો કરતા પણ માને નહીં અને કર્મનો ભોગતા પણ માનતો નથી. આવા જ્ઞાની માણસ દરેકને સમાન દ્રષ્ટિથી જુએ છે. ચાહે તે બ્રાહ્મણ હોય, ગાય, હાથી, કૂતરો કે પછી કૂતરો ખાતો વ્યક્તિ હોય, તે મનુષ્યો ભગવાનના ગુણોને પોતાના અંદર વિકસાવે છે અને પરમ સત્યમાં સ્થિર રહે છે. સામાન્ય લોકો ઇન્દ્રિયોના સુખ પાછળ દોડતો રહે છે, પણ તેઓ જાણતા નથી કે આવું સુખ તો અંતે દુઃખનું કારણ બને છે. પણ કર્મયોગીને આવા સુખમાં આનંદ નથી થતો. તે તો પોતાના આંતરિક ભગવદ આનંદનો અનુભવ કરે છે. આગળ અધ્યાય ત્યાગના માર્ગનું વર્ણન કરે છે. કર્મ સંન્યાસી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને સંયમમાં રાખીને તપ કરે છે. તે બાહ્ય ભાગોમાં વિચાર છોડે છે અને વાસના, ભય અને ક્રોધથી મુક્ત થઈ જાય છે. પછી ભગવાનની ભક્તિ દ્વારા પોતાની તપશ્ચર્યા પૂર્ણ કરે છે અને જીવનમાં સાચી અને ચિરંજીવી શાંતિ મેળવી લે છે. અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, તમે કર્મ સંન્યાસની પ્રશંસા કરી અને તમે કર્મયોગનો પણ ઉપદેશ આપ્યો. કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેષ્ઠ કયો માર્ગ છે? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા
કે કર્મ સંન્યાસ તેમજ કર્મયોગ આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે, પરંતુ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે. તે કર્મયોગી જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે, તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ. સર્વ દ્વંદ્વથી રહિત તેઓ માયિક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ મેળવી લે છે. કેવળ અજ્ઞાની જ કર્મનો ત્યાગ તથા ભક્તિયુક્ત કર્મને ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીને પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે પરમ અવસ્થા કર્મ સંન્યાસની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. તેથી જેઓ કર્મ સંન્યાસ અને કર્મયોગને એક સમાન જોવે છે તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત રૂપે જોવે છે. ભક્તિયુક્ત કર્મ વિના સંપૂર્ણ વૈરાગ્ય કઠિન છે. હે મહાભુજોવાળા અર્જુન, પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે તે શીઘ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે. એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, ભ્રમણ કરતા, સૂતા, શ્વાસ લેતા, બોલતા, વિસર્જન કરતા, ગ્રહણ કરતા તથા નેત્રોને બંધ કરતા અને ખોલતા સદા માને છે કે હું કરતા નથી. દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયિક ઇન્દ્રિયો છે જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે. જે મનુષ્યો આ શક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે, તેઓ જેમ કમળપત્ર જળથી અસ્પર્શિત રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશથી કર્મ કરે છે, તેઓ તેમાં બંધાઈ જાય છે, કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે. જે દેહધારી જીવાત્માઓ આત્મા સંયમી અને વિરક્ત હોય છે, તેઓ સ્વયંને કર્તા કે કારણ માનવાના વિચારોનો પરિત્યાગ કરીને નવદ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે. ન તો કર્તૃત્વ અભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે, ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે. આ સર્વ માયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે. સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કર્મોના સ્વયંને સંમલિત કરતા નથી. જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત હોય છે, પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે, તેમના માટે તે જ્ઞાન પરમ તત્વને એ રીતે પ્રગટ કરી દેશે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે. તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દ્રઢ થયેલી છે, જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે, તેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માનીને ભગવદમય થઈ જાય છે. તેવા મનુષ્યો શીઘ્રતાથી એ અવસ્થા સુધી પહોંચી જાય છે કે જ્યાંથી પુનઃ પાછા ફરવું પડતું નથી. તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે. વાસ્તવિક જ્ઞાની દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વાન ભક્ષીને સમાન દ્રષ્ટિથી જુએ છે. જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે, તેઓ આજ જીવનમાં જીવન અને મૃત્યુના ચક્રના બંધન પર વિજય પ્રાપ્ત કરી રહેશે. તેઓ ભગવાનના દોષરહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે. ભગવાનમાં સ્થિત દિવ્ય જ્ઞાનની દ્રઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે કે ન તો દુઃખદ અનુભવનો શોખ કરે છે. જે મનુષ્યો બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી, તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે. યોગ દ્વારા ભગવાન સાથે એક્ય હોવાના કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે. ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખભોગ સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખીતી રીતે
આનંદપ્રદ હોય છે, પણ ખરેખર દુઃખનું ઉદ્ભવ સ્થાન છે. હે કુંતી પુત્ર, આવા સુખોનો આદિ અને અંત હોય છે, અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી. જે મનુષ્ય યોગી છે, જે શરીરનો ત્યાગ કરવા પૂર્વ કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે, અને કેવળ તે સુખી છે જે લોકો તેમના અંતરમાં સુખી છે, ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે અને અંતર જ્યોતિથી પ્રકાશિત છે. તેવા યોગીઓ ભગવાન સાથે ઐક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે, જેમના સંશયો નાશ પામ્યા છે, જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે તેમના મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે, તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે. બાહ્ય ઉપભોગના સર્વ વિચારોને બંધ કરીને, દ્રષ્ટિને બે ભ્રમરોની મધ્ય કેન્દ્રિત કરીને, નાસિકામાં શ્વાસ અને ઉશ્વાસનના પ્રવાહને સમ કરીને અને એ રીતે ઇન્દ્રિય, મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે. મને સર્વ યજ્ઞોના અને તપસ્યાઓના ભોગતા, સર્વ લોકોના પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. તો પ્રિય દર્શકો, આજે આપણે ભગવદ્ ગીતાના પવિત્ર અધ્યાય 5નો સાર સાંભળ્યો, જેમાં શ્રી કૃષ્ણએ આપણને શીખવ્યું કે સાચું સુખ કર્મનો ત્યાગ નથી, પણ ભગવાનને સમર્પિત ભાવથી કરેલા કર્મમાં છે. કર્મયોગ એટલે ફળની ચિંતા કર્યા વગર પરિશ્રમ કરવો, સાચું કરવું અને બધું ભગવાનને અર્પણ કરવું. અને જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે મન શાંત બને છે, જીવનમાંથી ભય, ક્રોધ અને ચિંતા દૂર થવા લાગે છે અને અંતરથી અસલી આનંદ જન્મે છે. આ અધ્યાય આપણને કહે છે કે જ્ઞાન અને ભક્તિ સાથે સંસારના દરેક માણસ અને પ્રાણીમાં એક જ પરમાત્માને જોતા શીખીએ. અને આજ છે ગીતાનું મહાન વિજ્ઞાન. જો તમને અધ્યાય 5નો સુંદર અને સરળ અર્થ પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર કરજો. અને ગીતાના દરેક અધ્યાયની આવી સરળ ભાષામાં વ્યાખ્યા સમયસર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે છે આમળા એકાદશી. તો આમળા એકાદશીના પવિત્ર દિવસે આપણે ભગવદ્ ગીતાજીના પવિત્ર અધ્યાયનું શ્રવણ કર્યું. અને જો તમે આમળા એકાદશીની વ્રતકથા સાંભળવા માંગતા હોય તો એનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે, તો તે પણ તમે જઈને સાંભળી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.